કોઈ રાજા નથી લોર્ડ, તમે દેવોના દેવ અને પ્રભુઓના પ્રભુ. આકાશ અને પૃથ્વી મેં વો દેવ કે લોર્ડ હાલેલુયા ઉદ્ધાર આપે, તારણ આપે, જીવન આપે, બહુદાયક જીવન દેવાને માટે બાપ તમે અમારી મધ્ય આવ્યા. અમે તારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો આભાર માનીએ છીએ લોર્ડ. ધન્યવાદ જીસસ. અને ઓ તેના સિંહાસન પર બિરાજમાન દેવ, અમે તમે અત્યારે તમારી આગળ લોર્ડ સ્તુતિની ભેટ ચડાવ્યું. અમને ખાતરી છે કે તમે અમારી સ્તુતિનો ભેટનો તમે સ્વીકાર કર્યો છે, કારણ કે તમે એકલા સિંહાસન પર બિરાજમાન દેવ છો. અમે તમારી સ્તુતિ કરી છે, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ રાજા. ઓ જીસસ, અને અમે તમારી પાસે એ જ કૃપા માંગીએ છીએ જેમ દાઉદ પણ કે હું સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ, મારા મુખે તેની સ્તુતિ નિરંતર થશે લોર્ડ. દાઉદ ભક્ત કે હે શ્વાસોશ્વાસ લેનારા તમે સર્વ યાની સ્તુતિ કરો લોર્ડ. અને તમારી સ્તુતિ કરવા માટે તમે અમારા શ્વાસોને મોજૂદ રાખ્યા, અને અમે સર્વે તમારી આગળ સ્તુતિની ભેટ ચડાવી છે. અમને ખાતરી છે કે તમે અમારી સ્તુતિનો સ્વીકાર કર્યો છે લોર્ડ. અમે તમારો આભાર અને આભાર જ માનીએ છીએ, અને હજુ તમારી પાસે એ જ કૃપા માંગીએ છીએ કે અમારા નસ્કોરામાં જ્યાં સુધી શ્વાસ મોજૂદ છે ત્યાં સુધી અમે તમારી સ્તુતિ કરીએ, તમારી આરાધના કરીએ. તેવી કૃપા અમારા જીવન ઉપર સદાને માટે થવા દો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, આમેન. પ્રેઝ ધ લોર્ડ. દેવની સ્તુતિ હો, તેના નામને પુષ્કળ ધન્યવાદો. જે આપણા નસ્કોરામાં શ્વાસ આજ સુધી મોજૂદ રાખ્યો છે, કારણ કે દેવને આપણી સ્તુતિ બહુ પ્રિય છે. જેની અસાય પ્રબોધક પણ કે છે, મેં આ લોકને મારા પોતાને માટે બનાવ્યા છે, તેઓ મારી સ્તુતિ ગાશે નો. અને તે કૃપા દેવે આપણી પર કરી. આકાશ અને પૃથ્વીમાં એવો કોઈ દેવ નથી, એવો કોઈ પ્રભુ નથી કે જે સ્તુતિના સિંહાસન પર બિરાજમાન હોય, કારણ કે તે એકલો સ્તુતિને સિંહાસન પર બિરાજમાન દેવ આપણને મળ્યો છે. અદ્ભુત દેવ માટે આપણે દેવની સ્તુતિ કરીએ, તેના નામને પુષ્કળ ધન્યવાદ આપીએ કે આપણે તેના ભાગ્યવાન લોક, આપણે તેની પસંદ કરેલી જાતિ, આપણે તેના રાજમાની યાદક પર પવિત્ર પ્રજાને તેના ખાસ લોક, આપણે દેવનો પુષ્કળ આભાર માનીએ. આપણે કોણ કે દેવ આપણને પસંદ કરે, પરંતુ દેવની અદ્ભુત કૃપા, દેવનો અદ્ભુત પ્રેમ, કારણ કે દેવ પ્રીતિ છે, તે પ્રેમ કરવામાં ખુશ થાય છે. પ્રેઝ ધ લોર્ડ. દેવની અદ્ભુત સ્તુતિઓ, એના નામને પુષ્કળ ધન્યવાદો. તેના વચન તરફ જઈશું. હજકીરનું પુસ્તક હજકીર અને તેનો 37મો અધ્યાય. હજકીરનું પુસ્તક અને તેનો 37મો અધ્યાય. અને 1 થી 6 કલમ વાંચીશ. હજકીર 37 1 થી 6. યહોવાનો હાથ મારા પર આવ્યો, ને તે મને યહોવાના આત્મા વડે બહાર લઈ ગયો. મેં મને એક ખીણમાં મૂક્યો, તે ખીણમાં નર્તક હાડકા હતા. તેણે મને તેમને પડકે પડકે ચોગંદમ ફેરવ્યો, અને જુઓ, તેઓ ખીણની સપાટી પર પુષ્કળ હતા, અને તેઓ બહુ સૂકા હતા. પછી તેણે મને કહ્યું, હે મનુષ્ય પુત્ર, શું આ હાડકા જીવતા થઈ શકે? મેં ઉત્તર આપ્યો કે હે પ્રભુ યહોવા, તું જાણે છે. વળી તેણે મને કહ્યું કે આ હાડકાને પ્રબોધ કરીને કહે, હે સૂકા હાડકા, તમે યહોવાનું વચન સાંભળો. પ્રભુ યહોવા આ હાડકાને કહે છે કે જુઓ, હું તમારામાં શ્વાસ મૂકીશ, ને તમે જીવતા થશો. હું તમારા પર સ્નાયુઓ મૂકીશ, ને તમારા માંસ લાવીશ, ને તમને ચામડીથી ઢાંકી દઈશ. તમારામાં શ્વાસ મૂકીશ, એટલે તમે જીવતા થશો, અને તમે જાણશો કે હું યહોવા છું. આમેન. પ્રાર્થના કરીશું. ધન્યવાદ અમારો દેવ, અમારો પ્રભુ, પવિત્ર આત્માની મુદ્રાંકિત કરેલા વચનની પાસે અમે આવ્યા છીએ, અને આ વચન કેવળ આત્મા દ્વારા સમજી શકાય છે. ત્યારે લોર્ડ, ધન્યવાદ, તમારા આત્મા દ્વારા તમે અમારી સાથે વાત કરો, કારણ કે વચન અમારા માટે જીવનની રોટી છે રાજા. આ વચન અમારા માટે જીવનનું પાણી છે લોર્ડ. ત્યારે વચન દ્વારા તમે અમને આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, આમેન. પ્રેઝ ધ લોર્ડ. વચન સ્પષ્ટ છે કે યહોવાનો હાથ મારા પર, પ્રેઝ ધ લોર્ડ, યહોવાનો હાથ મારા પર આવ્યો. યહોવાનો હાથ અદ્ભુત કૃત્યો કરે છે. યહોવાનો હાથ ચમત્કાર કરે છે.
યહોવાનો હાથ અજાયબ કામ કરે છે. પ્રેઝ ધ લોર્ડ. તેનો અજાયબ હાથ દ્વારા કે યહોવાનો હાથ મારા પર આવ્યો ને મને યહોવાના આત્મા વડે બહાર લઈ ગયો. દેવના હાથ દ્વારા લીધે તે મને આત્મા દ્વારા લઈ તે મને યહોવાના આત્મા વડે બહાર લઈ ગયો. પ્રેઝ ધ લોર્ડ. દેવનો આત્મા દ્વારા મને બહાર લઈ ગયો. જેમ યશાયા પ્રબોધકના પુસ્તકમાં પણ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે દેવનો આત્મા તને જણાવશે કે આ માર્ગે જવું, આ માર્ગે જવું. દેવનો આત્મા દોરે છે અને દેવના આત્મા વગર કશું જ નથી. દેવના આત્મા દ્વારા સગળું થાય છે અને દેવના આત્મા વગર જીવવું વ્યર્થ છે. દેવનો આત્મા છે તો સર્વસ્વ છે. આપણે જોઈએ દેવના આત્મા દ્વારા પૃથ્વીને ઉત્પન્ન કરવામાં આવી અને એ પૃથ્વી અસ્તવ્યસ્ત અને ખાલી હતી, જળનીથી ભરાયેલા હતો અને દેવનો આત્મા પાણી પર હાલતો હતો અને દેવે પૃથ્વીની સૃષ્ટિ કરી. સર્વજને શબ્દ દ્વારા સૃષ્ટિ કરી. શેના દ્વારા? આત્મા દ્વારા. પ્રેઝ ધ લોર્ડ. અને જો આપણે જોઈએ તો દેવ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પણ આત્માના પ્રતાપે આત્માથી દેહને ધારણ કરીને પૃથ્વી પર આવ્યો. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે ભવિષ્યવાણી હતી અને તે ભવિષ્યવાણી પરિપૂર્ણ થઈ. તે કોઈ મનુષ્યના દેહ દ્વારા નહીં પણ તે આત્મા દ્વારા તે દેહને ધારણ કરીને આ પૃથ્વી પર આવ્યો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમયની સંપૂર્ણતાએ લખવામાં આવ્યું. આપણે ગીત ગાયું કે ઉદ્ધાર માટે, કે આપણા જીવન માટે, આપણા પાપોના ઉદ્ધાર માટે તેને પોતાનું સર્વસ્વ આપી દીધું અને આપણને જીવન મળે માટે. અને તેના માટે તેને લખવામાં આવ્યું. તેને વધસ્તંભને વહાલો ગણ્યો અને વધસ્તંભ પર તેને સર્વસ્વ પૂર્ણ કરીને તેને કીધું સંપૂર્ણ થયું અને તેને પ્રાણને છોડ્યો. અને લખવામાં આવ્યું છે ત્યારબાદ તેને કબરમાં મૂકી દેવામાં આવ્યો. અને જો તમે વાંચો તો અંદર લખવામાં આવ્યું છે રોમીયોના પત્રને પહેલા દેવા પવિત્ર આત્માના પ્રતાપે તે ઉત્થાન પામ્યો. પ્રેઝ ધ લોર્ડ. આત્માના પ્રતાપે તેને દેહને ધારણ કર્યું. પવિત્ર આત્માના પ્રતાપે તે કબરમાંથી તે ઉત્થાન પામ્યો અને તેને સર્વ કામ કર્યા. પ્રેઝ ધ લોર્ડ. અને તે સ્વર્ગારોહણ થયું. ત્યારબાદ તેને કીધું હું ઉપર જઉં છું ખરો, પરંતુ સંબોધન કે પવિત્ર આત્મા તમારી મધ્યે મોકલી દઉં છું, તે તમને સર્વ સત્યમાં દોરશે. પ્રેઝ ધ લોર્ડ. અને દેવનો આત્મા આપણને સર્વ સત્યમાં દોરતો હોય છે. તેમ હજકેલ માટે સ્પષ્ટ લખવામાં છે. અને યહોવાનો આત્મા વડે બહાર લઈ ગયો અને મને એક ખીણમાં મૂક્યો. તે ખીણમાં નર્દમ હાડકાં હતા, સૂકા અને નર્દમ હાડકાં હતા. તે ખીણમાં મને લઈ ગયો. એ ખીણમાં સૂકા નર્દમ હાડકાં હતા. અને આગળ કહે તેણે મને તેમને પડખે ચોગરદમ ફેરવ્યો અને જુઓ તેઓ ખીણની સપાટી પર પુષ્કળ હતા અને તેઓ બહુ સૂકા હતા. તેણે દેવે મને ચોગરદમ મને ફેરવ્યો અને જોયું ચોગરદમ કે સૂકા અને નર્દમ ઘણા બધા હાડકાં હતા. અને તે હાડકાં માટે દેવે તેની પછી શું કીધું? ત્યારબાદ ત્રીજી કલમમાં હજકેલ 37 અને 3 માં દેવનું વચન સ્પષ્ટ શું કહે છે? પછી તેણે મને કહ્યું, હે મનુષ્ય પુત્ર, શું આ હાડકાં જીવતા થઈ શકે? એટલે હે મનુષ્ય પુત્ર, શું આ હાડકાં જીવતા થઈ શકે? મેં ઉત્તર આપ્યો કે હે પ્રભુ યહોવા, તું જાણે છે. દેવ તું સર્વસ્વ જાણે છે. સૂકા નર્દમ હાડકાં છે, પરંતુ જો દેવ તું કરી શકે છે બધું શૂન્યમાંથી સર્જન કરી શકે છે. તારી પાસે કોઈ બાબત અશક્ય નથી. અશક્યને શક્ય કરનાર દેવ તું છે. અસંભવને સંભવ કરનાર દેવ તું છે. તારાથી સઘળું છે. માટે તે કહે છે હે મનુષ્ય પુત્ર, શું આ હાડકાં થઈ શકે? ને તે કહે છે, એણે ઉત્તર આપતા જાણતો હતો દેવથી સર્વસ્વ શક્ય છે. દેવની આગળ કોઈ બાબત અસંભવ નથી. દેવની આગળ કોઈ બાબત અશક્ય નથી. અશક્યને શક્ય કરનાર તે દેવ છે. અદ્ભુત કૃત્યો કરનાર તે દેવ છે. દેવની પસંદ કરેલી પ્રજા. જ્યારે દેવની આગળ સમુદ્ર આવ્યો ત્યારે પણ લખવામાં આવ્યું છે સમુદ્રના દેવને માટે બે ભાગ થઈ ગયા. શાના કારણે? દેવના આત્મા દ્વારા સર્વસ્વ થઈ. દેવની આગળ સમુદ્ર પણ પોતાનો રસ્તો આપી દે છે. પ્રેઝ ધ લોર્ડ. અને માટે તે કહે છે હે મનુષ્ય પુત્ર, શું તું આ જીવતા હાડકાં થઈ શકે? ત્યારે તેને મેં ઉત્તર આપ્યો કે પ્રભુ યહોવા, તું જાણે છે. તું સર્વસ્વ જાણે છે. ભલે આ સૂકા નર્દમ હાડકાં છે પણ તું સર્વસ્વ જાણે છે. તું સર્વ કરવાની શક્તિમાન છે. કારણ કે તારાથી સર્વસ્વ થયું છે. તારાથી સર્વ ઉત્પન્ન થયું છે. આકાશ અને પૃથ્વીના ઉંડાણો મનુષ્ય સર્વસ્વ તે જ બનાવ્યું છે. તારાથી સર્વ થયું છે તે તું જાણે છે. અને ચોથી કલમમાં સ્પષ્ટ કહે છે, વળી તેણે મને કહ્યું કે આ હાડકાંને પ્રબોધ કરીને કહે, હે સૂકા હાડકાં, તમે યહોવાનું વચન સાંભળો. કે જે મેને કીધું, હે સૂકા હાડકાં, તમે દેવનું વચન સાંભળો. પ્રેઝ ધ લોર્ડ. દેવનો આત્મા સૂકા હાડકાંમાં પણ દેવનો આત્મા
દુખાવા અને કઈ જ્યારે તેઓ શત્રુઓ કે જે લઈને આવ્યા મુર્દાને ત્યારે એ મુર્દાને કે જે એલિસાની કબરમાં નાખવામાં આવી ત્યારે તે જીવતું થઈ ગયું. એલિસાના હાડકા જતા ખાલી પણ હાડકામાંથી મુર્દું જીવતું થઈ ગયું. પ્રેઝ ધ લોર્ડ. દેવને કોઈ બાબત અશક્ય નથી. તે સૂકા નરમ હાડકામાંથી દેવ સૈન્ય ઊભું કરી શકે. માટે તે કે છે એ મેં તેને ઉત્તર આપ્યો પ્રભુ યહોવા તું જાણે છે. ત્યારબાદ કે વળી તેણે મને કહ્યું આ હાડકાને પ્રબોધ કરીને કે હે સૂકા હાડકા તમે યહોવાનું વચન સાંભળો. પ્રેઝ ધ લોર્ડ. આપણી આગળ પણ દેવનું વચન આપણે પણ સૂકા નરમ હાડકા જેવા હતા. આપણી આગળ કશું જ નતું પણ દેવનો આત્મા આપણી પર હાલતો થયો. જો દેવનો આત્મા આપણી પર હાલતો થયો ન હોત તો આપણે સર્વ દેવની પાસે ન હોત. પણ દેવનો આત્મા આપણે પર ખાલી જતા. આપણે સૂકા નરમ હાડકા જેવા હતા પરંતુ દેવનો આત્મા આપણી પર હાલતો થયો અને દેવનો આત્મા હાલતો થયો અને આપણે સર્વ તેનું આપણે તેનું સર્જન થયું. પ્રેઝ ધ લોર્ડ. આપણો આત્મા જીવતો થયો. આપણા આત્મામાં મરેલા હતા. જરૂર આપણે દેહમાં જીવતા હતા, દેહમાં ચાલતા હાલતા ચાલતા હતા પણ તો આપણો આત્મા સૂકો હતો. આપણા આત્મામાં પ્રાણ ન હતો પણ દેવનો આત્મા આપણામાં હાલતો હતો. દેવનું વચન આપણા જીવનમાં કામ કર્યું, આપણા હૃદયમાં કામ કર્યું અને વચને હૃદયમાં કામ કરીને આપણા આત્મા જીવતો થયો અને આપણને દેવે તેનો બાળકો બનાવ્યો. પ્રેઝ ધ લોર્ડ. જેના આત્મા દ્વારા કામ થયું. જો તેનો આત્મા આપણી પર હાલતો થયો ન હોય તો આપણે સર્વ દેવની હજુરીમાં ન હોત. પરંતુ દેવનો આત્મા આપણી પર હાલતો થયો અને દેવના આત્મા દ્વારા આપણે સર્વનું હૃદય બદલાઈ ગયું. પથ્થર સરખા હૃદયને તેને માઉસ સરખું હૃદય આપ્યું. પ્રેઝ ધ લોર્ડ. જો પથ્થર જેવું હૃદય હોત તો આપણે સર્વ માઉસ સરખા હૃદયના આપણે ન થયા હોત, આપણે દેવની હજુરીમાં ન હોત. પરંતુ આપણા પથ્થર જેવા હૃદય ઉપર દેવનો આત્મા હાલતો થયો અને આપણા હૃદયને દેવે માઉસ સરખું હૃદય આપ્યું અને દેવે આપણને આપણા જીવનમાં શ્વાસ મૂક્યો. કયો શ્વાસ મૂક્યો? આત્માનો શ્વાસ મૂક્યો. યોહાન 20:20 કહે છે અને દેવે શ્વાસ મૂક્યો અને તેઓ પવિત્ર આત્મા પામ્યા. યોહાન 20:20 તમે વાંચેલો કમાલ છે. અને દેવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવીને કે જે શિષ્યો પર શ્વાસ મૂક્યો અને તેઓ પવિત્ર આત્માથી ભરપૂર થયા. પ્રથમ જ્યારે દેવે સૃષ્ટિ બનાવી, ઉત્પત્તિ બીજા અધ્યાયમાં લખવામાં આવે છે, દેવે જ્યારે મનુષ્યને બનાવ્યું ત્યારે શ્વાસ મૂક્યો, જીવનનો શ્વાસ મૂક્યો. પ્રથમ ઉત્પત્તિમાં દેવે મનુષ્યમાં જીવનનો શ્વાસ મૂક્યો પરંતુ બીજો આદમ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આવ્યો અને તે યોહાન 20:20 કહે છે અને તેને શ્વાસ ફૂંક્યો અને કીધું તમે પવિત્ર આત્મા પામો અને પવિત્ર આત્મા હાલતો. પ્રેઝ ધ લોર્ડ. અને માટે કે છે કે તે તું જાણે છે અને વળી તેણે કહ્યું હા તું જાણે છે. 5મી કલમે કે પ્રભુ યહોવા આ હાડકાને કહે છે જુઓ હું તમારામાં શ્વાસ મૂકીશ અને તમે જીવતા થશો. પ્રેઝ ધ લોર્ડ. હું તમારામાં શ્વાસ મૂકીશ અને તમે જીવતા થશો. ભલે તમે સૂકા નરમ હાડકા જોખીમાં બહુ અસંખ્ય હાડકાઓ હતા પરંતુ કે હું તમારામાં શ્વાસ મૂકીશ અને તમે જીવતા થશો. હું તમારા પર સ્નાયુઓ લાવીશ. પ્રેઝ ધ લોર્ડ. હું તમારા પર સ્નાયુઓ લાવીશ ને તમારા પર માંસ લાવીશ અને તમને ચામડીથી ઢાંકી દઈશ. તમારામાં શ્વાસ મૂકીશ એટલે તમે જીવતા થશો અને તમે જાણશો કે હું યહોવા છું. પ્રેઝ ધ લોર્ડ. એટલે હે દેવ તું જાણે છે ભલે ખીરમાં રહેલા સૂકા નરમ હાડકા છે પણ હે દેવ જો તું બોલે છે તો સર્વસ્વ થાય છે. અને માટે તેણે કીધું હે દેવ તું જાણે છે કે તું હાડકાને પ્રબોધ કર અને તેને પ્રબોધ કર્યો અને કે તે સર્વ હાડકા આગળ જો તમે વાત કર લખવામાં છે હાડકું હાડકાની સાથે જોડાઈ ગયું. ત્યારબાદ પછી ચામડીનું કે જે આપણે 7મી કલમ વાંચીએ એ હજકેલ 37 અને 7 આપણે વાંચીએ. તેથી મને આજ્ઞા થઈ હતી તે મુજબ મેં પ્રબોધ કર્યો અને હું પ્રબોધ કરતો હતો તે દરમિયાન એક ગડગડાટ સંભળાયો અને એક ધરતીકંપ થયો ને હાડકા એકબીજાની સાથે જોડાઈ ગયા. એક હાડકું તેને લગતા હાડકાની સાથે જોડાઈ ગયું. પ્રેઝ ધ લોર્ડ. અને કે ગડગડાટ થયો અને પવન ફૂંકાયો અને કે એક હાડકું બીજા હાડકાની સાથે જોડાઈ ગયું. જે શરીરની રચના કરી છે, આખું શરીરનું જે સ્કેલેટન બનાવ્યું છે એ સ્કેલેટન પ્રમાણે ખોપરીના હાડકા સાથે ખોપરીના હાડકા જોડાયા, હાથની સાથે હાથના હાડકા જોડાયા, પગની સાથે પગના હાડકા જોડાયા. આખું સ્કેલેટન ને લખવામાં આવ્યું અને આખું કે તે એકબીજા હાથે અને પવનનો ગગડાટ થયો અને કે તે એકબીજાની સાથે તે જોડાઈ ગયા. હાડકું હાડકાની સાથે જોડાઈ ગયું. ડાબા હાથના હાડકા જમણા હાથ સાથે પણ નહીં જોડાયા કે હાથના હાડકા પગની સાથે પણ નહીં જોડાયા કે પગના હાડકા હાથની સાથે પણ નહીં જોડાયા કે ખોપરીના હાડકા પગમાં પણ નહીં આવ્યા. ના, સ્પષ્ટ લખવામાં આવ્યું છે. અને ગળગાટ સંભળાયો, એક ગગડાટ થયો અને એક ધરતીકંપ થયો અને તે હાડકા એકબીજાની સાથે જોડાઈ ગયા. એક હાડકું તેને લગતા હાડકાની સાથે જોડાયું.
તેને લગતા હાડકાની સાથે તે જોડાયો. જેમ દેવી સૃષ્ટિ પ્રથમ બનાવી કે ચાલો આપણે ઉત્પત્તિમાં લખવામાં આવે અને ચાલો આપણે આપણી સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ, અને તે પ્રતિમા પ્રમાણે જેમને મનુષ્યને બનાવ્યું એ જ મનુષ્યના હાડકામાં જે રચના કરી હતી એ જ પ્રમાણે લખવામાં આવી છે. અને હાડકું લગતા હાડકાની સાથે જોડાઈ ગયું. પ્રેઝ ધ લોર્ડ. સ્પષ્ટ લખવામાં આવી છે તેને લગતા હાડકાની સાથે તે જોડાઈ ગયું. હું જોયા કરતો 8મી કલમમાં કહે છે, હું જોયા કરતો હતો ને જુઓ તેમના પર સ્નાયુઓ આવ્યા દેખાયા ને માંસ આવ્યું ને તેમના પર ચામડીનું ઢાંકણ થયું, પણ તેઓમાં શ્વાસ ન હતો. આખું સ્કેલેટન હાડકું લગતા હાડકાની સાથે જોડાઈ ગયું. પરંતુ કે છે અને ત્યારબાદ સ્નાયુઓ પણ આવ્યા, ત્યારબાદ ચામડીનું આવરણ પણ આવ્યું. જે શરીરની રચના તે પ્રથમ દેવે શરીરની જે રચના કરી છે એ પ્રમાણે આખી શરીરની રચના થઈ. તેની પર સ્નાયુઓ આવ્યા, તેની પર ચામડીનું આવરણ આવ્યું, બધું આવ્યું, પણ તેમાં શું હતું? શ્વાસ ન હતો. સ્પષ્ટ લખવામાં આવ્યું છે ઢાંકણ આવ્યું પણ તેઓમાં શ્વાસ ન હતો. જે પ્રથમ સૃષ્ટિ બનાવીને દેવે શ્વાસ મૂક્યા. આપણે વાંચીશું ઉત્પત્તિ 2 અધ્યાયમાં કહે છે અને દેવે શ્વાસ મૂક્યો અને તેઓ સજીવ થયા. આપણે વાંચીશું ઉત્પત્તિ તેના 2 અધ્યાયમાં દેવનો શ્વાસ પ્રેઝ ધ લોર્ડ. તેના શ્વાસથી સમુદ્રના ઊંડાણો પણ સુકાઈ જાય. પ્રેઝ ધ લોર્ડ. તેના શ્વાસમાં પણ અદ્ભુત સામર્થ્ય અને પરાક્રમ છે. પ્રેઝ ધ લોર્ડ. આપણે વાંચીશું ઉત્પત્તિ તેનો 2 અધ્યાય. ઉત્પત્તિ તેનો 2 અધ્યાય અને તેની હું 7મી કલમ વાંચીશ. ઉત્પત્તિ 2 અને 7. અને યહોવા દેવે ભૂમિની માટીનું માણસ બનાવ્યું ને તેના લશ્કરોમાં જીવનનો શ્વાસ ફૂંક્યો અને માણસ સજીવ પ્રાણી થયો. એવો શ્વાસ ફૂંક્યો, જીવનનો શ્વાસ ફૂંક્યો. આખું શરીરની રચના જેવી આખું શરીર તેને બનાવ્યું કે ચાલો આપણે આપણી સ્વરૂપતા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. તે માણસને બનાવ્યું પરંતુ તેમાં હતું શ્વાસ ન હતો. માટે તે કહે છે અને તેને કહે છે લશ્કરોમાં જીવનનો શ્વાસ ફૂંક્યો અને માણસ સજીવ પ્રાણી થયો. પ્રેઝ ધ લોર્ડ. પરંતુ આગળ જેમ યોહાન 20:20 વાંચીએ તેમાં કહે છે શ્વાસ નાખ્યો, પવિત્ર આત્માનો શ્વાસ નાખ્યો. આપણે વાંચીશું યોહાનની લખેલી સુવાર્તા. યોહાનની લખેલી સુવાર્તા અને તેનો 20મો અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા તેનો 20મો અધ્યાય અને તેની 21મી કલમથી હું વાંચું છું. યોહાન 20 અને 21મી કલમથી. તેથી ઈસુએ ફરી તેઓને કહ્યું કે તમને શાંતિ થાઓ. જેમ બાપે મને મોકલ્યો છે તેમ હું તમને મોકલું છું. 22મી કલમમાં સ્પષ્ટ કહે છે એમ કહીને તેણે તેઓના પર શ્વાસ નાખ્યો અને તે તેઓને કહે છે કે તમે પવિત્ર આત્મા પામો. પ્રેઝ ધ લોર્ડ. ત્યાં તેઓને કીધું કે તમને શાંતિ થાઓ અને ત્યારબાદ દેવે તેઓને કહ્યું કે તમે પવિત્ર આત્મા પામો. તેઓની પર શ્વાસ નાખ્યો અને તેઓને કહ્યું કે તમે પવિત્ર આત્મા પામો અને તેઓ પવિત્ર આત્મા પામ્યા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે હજકેલમાં પણ દેવના આત્મા દ્વારા આખું સર્વસ્વ થયું અને તેને કે તેને જીવનનો શ્વાસ ફૂંક્યો અને ત્યારબાદ કે તેને પવિત્ર આત્મા દ્વારા તેને ફૂંક મારવામાં આવી. લખવામાં આવી છે. આપણે વાંચીશું એ હજકેલ 37 અને 9મી કલમથી વાંચીશું. હજકેલ 37 અને 9. પછી તેણે મને કહ્યું હે મનુષ્ય પુત્ર પવનને પ્રબોધ કર. પ્રબોધ કરીને પવનને કહે પ્રભુ યહોવા કહે છે હે પવન ચારે દિશાથી આવ ને આ મુર્દા પર ફૂંક માર કે તેઓ જીવતા થાય. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તેઓની પર ફૂંક માર કે તેઓ જીવતા થાય. પ્રેઝ ધ લોર્ડ. વચનમાં લખવામાં આવ્યું છે વાહ ક્યાંથી વાય છે એ તું જાણતો નથી. ગર્ભવતી સ્ત્રીના ગર્ભમાં હાડકાની વૃદ્ધિ તું જાણતો નથી. તેમ દેવનું કામ છે. પ્રેઝ ધ લોર્ડ. પવિત્ર આત્મા દ્વારા દેવનું કામ છે. એટલે માટે તે કહે છે મુર્દા પર ફૂંક મારે એટલે તેઓ જીવતા થશે. પ્રેઝ ધ લોર્ડ. અને કહે છે ફૂંક મારીને આગળ 10મી કલમમાં શું કહે છે તેથી તેણે મને આજ્ઞા કરી હતી તે મુજબ મેં પ્રબોધ કર્યો એટલે તેઓમાં શ્વાસ આવ્યો. તેઓ જીવતા થયા અને બહુ મોટું સૈન્ય થઈને તેઓ પોતાના પગ પર ઊભા થયા. પ્રેઝ ધ લોર્ડ. એને શ્વાસ ફૂંક્યો લખવામાં આવ્યું અને તેઓમાં શ્વાસ આવ્યો અને તેઓ જીવતા થયા. પ્રેઝ ધ લોર્ડ. જે સૂકા નર્દમ હાડકા હતા એ હાડકામાં દેવનો પ્રબોધ દ્વારા સર્વસ્વ થયું. દેવના પ્રબોધ દ્વારા હાડકું હાડકાને લગતા હાડકા સાથે જોડાયું. તેઓની પર સ્નાયુઓ આવ્યા, તેઓની પર ચામડીનું આવરણ આવ્યું અને ત્યારબાદ કે તેઓ પગ પર ઊભા રહ્યા પણ તેઓના શ્વાસ ન હતો. અને કે તું પ્રબોધ કર અને તેને પ્રબોધ કર્યો. પ્રબોધ એટલે યહોવાનું મુખ. પ્રેઝ ધ લોર્ડ. અને યહોવાના મુખના દ્વારા તેને કહ્યું યહોવાના મુખના દ્વારા કહ્યું તેથી તેણે મને આજ્ઞા કરી હતી
પ્રબોધ કર્યો. દેવે જેમ તેને કહ્યું, પ્રેઝ ધ લોર્ડ, જ્યારે દેવ જેમ કહે છે તેમ આપણે કરીએ છીએ ત્યારે સર્વસ્વ થાય છે. દેવ જેમ કહે છે તેમ નથી કરતા ત્યારે આપણે દુઃખી અને દુઃખી થઈએ છીએ. પણ દેવ જેમ કહે છે તેમ આપણે જો કરીએ છીએ ત્યારે આપણામાંથી આશીર્વાદ, જીવન, બહુદાયકનું જીવન આવે છે. કારણ કે દેવે મનુષ્યને તેના આશીર્વાદને અંતે બનાવ્યું છે. પ્રથમ ઉપતિમાં લખવામાં દેવે મનુષ્યને બનાવી, ત્યારે દેવે મનુષ્યની આગળ બલવું અને કુંડું, આશીર્વાદ અને શ્રાપ, જીવન અને મરણ દેવે મનુષ્યની આગળ મૂક્યું. પણ જે જેવું તે ફળ, જે જેવો તે ઉપયોગ કરે તેવું તે ફળ થાય છે. અને માટે તે કે છે, અને દેવે મને કહ્યું, દેવે કીધું તું પ્રબોધ કર, અને તેને પ્રબોધ કર્યો. દેવે કીધું તે પ્રમાણે તેને કર્યું. માટે જો દેવે તેને કીધું તે પ્રમાણે ન કર્યું હોત તો આખું સૈન્ય હાડકામાંથી સૈન્ય ઊભું ન થાત. માટે દેવ જેમ કહે છે તેમ આપણે જો કરીએ છીએ તો આપણે દેવનો ચમત્કાર જોઈએ છે. તો આપણે દેવના કરેલા કૃત્યો અને ચિહ્નો અને ચમત્કારો ત્યારે આપણે જોઈએ છીએ. પણ દેવનું કહ્યું આપણે માનીએ છીએ કે તેણે, અને દેવના કહ્યા પ્રમાણે કે તેણે પ્રબોધ કર્યો અને તેઓમાં શ્વાસ આવ્યો, તેઓ જીવતા થયા અને બહુ મોટું સૈન્ય થઈને પોતાના પગ પર ઊભા થયા. પ્રેઝ ધ લોર્ડ. આગળ કે તમારામાં આશા જ નહોતી. જો આગળ તમે વાંચો હજકીએલ આખું 37મો અધ્યાય તમે વાંચો અને ત્યારબાદ કે લખવામાં આવ્યું છે કે અમારામાં આશા જ નહોતી, પણ અમારામાં એક આશા ઉત્પન્ન થઈ. જરૂર આપણા જીવનમાં પણ કોઈ આશા નહોતી, પણ દેવના આત્મા દ્વારા આપણા જીવનોમાં આશા આવી. અને આપણી આશા અત્યારે કઈ છે કે દેવ નરસિંહના નાદ સહિત, પ્રમુખની વાણી સહિત આંખના પલકારામાંથી આપણને લેવા આવવાની છે. જે આપણને આશા છે એ આશામાં આપણે આત્મિક જીવનમાં દોડતા રહ્યા છે. જો આપણે આત્મિક જીવનમાં દોડીએ નહીં, આત્મિક જીવનમાં સ્થિર ન રહીએ, આત્મિક જીવનમાં જો પવિત્ર ન રહીએ તો દેવનો આત્મા આપણામાં કામ નહીં કરે. પણ દેવની આત્મા પ્રમાણે જો આપણે ચાલીશું તો આપણે સર્વદેવ આશીષમાં આપણે આશા રાખી છે કે હા, દેવ મને એક દિવસ પ્રમુખની વાણી સહિત, રણનીતિના નાદ સહિત દેવ મને લેવા આવનાર છે. અને આશામાં આપણે આત્મિક જીવનમાંથી દોડતા રહ્યા છે. અને માટે તે સુધી આપણે આ 2511મી કલમ કીધે અમારામાં આશા ન હતી. ખરેખર આપણામાં પણ આશા ન હતી. 11મી કલમ 37 અને 11 છે, ત્યારે તેને મને કહ્યું, હે મનુષ્ય પુત્ર, આ હાડકા તે ઈસ્રાયેલનું આખું કુળ છે. જો તેઓ કહે છે કે અમારા હાડકા સુકાઈ ગયા છે, અમારી આશા નાશ પામી છે, અમે તદ્દન નાબૂદ થઈ ગયા છે. અમારા હાડકા સુકાઈ ગયા છે, અમે નાબૂદ થઈ ગયા છે, અમારી આશામાંથી. પરંતુ હે દેવ, તારા પ્રબોધ દ્વારા, તારા કાર્ય દ્વારા આખું સુકા ખીણમાં રહેલા સુકા નર્દમ હાડકામાંથી દેવનું સૈન્ય ઊભું થયું. તેઓના પગ પર તેઓ ઊભા રહ્યા. પ્રેઝ ધ લોર્ડ. આપણે પણ સુકા નર્દમ હાડકા જેવા હતા. આત્મામાં આપણા કશું નહોતું. આપણે પણ અસ્વ્યસ્ત અને ખાલી જેવા હતા. પરંતુ દેવનો આત્મા આપણા પર હાલતો થયો. પ્રેઝ ધ લોર્ડ. દેવનો આત્મા પર હાલતો થયો અને આપણે સર્વ આત્મામાં આપણા પગો પર ઊભા રહ્યા. પ્રેઝ ધ લોર્ડ. જો દેવનો આત્મા આપણા પર હાલતો થયો ન હોત તો આપણે આજે દેવની હજરીમાં જ ન હોત. આપણે દેવની હજરીમાંથી શાના માટે? દેવનો આત્મા આપણા પર હાલતો થયો. આ દિવસથી દેવે જ્યારે આજથી આપણને પસંદ કર્યા, જ્યારથી આપણને તેડ્યા, જેને આપણને નામ દઈને બોલાવ્યા, ત્યારથી દેવનો આત્મા આપણી સાથે વાત અને વ્યવહાર કરે છે. પરંતુ જો જેમ કે દેવે મને કહ્યું તે પ્રમાણે મેં કર્યું, દેવે મને કહ્યું તે પ્રમાણે મેં કર્યું, અને જો દેવ કહે છે તે પ્રમાણે આપણે કરીએ છીએ, ત્યારે આપણે પણ આત્મામાં બળવાન હિંમતવાન આપણે આપણા પગો પર આપણે પગો પર ઊભા થઈશું. પ્રેઝ ધ લોર્ડ. ભલે આપણે સુકા નર્દમ હાડકા જેવા હતા, પણ દેવની આપણામાં આશા હતી અને દેવનો આત્મા આપણામાં હાલતો થયો અને આપણે દેવનો શ્વાસ આપણા પર ફૂંકાયો. કયો શ્વાસ ફૂંકાયો? પવિત્ર આત્માનો શ્વાસ આપણા પર ફૂંકાયો અને આપણે સજીવ આત્મામાં સજીવ થયા અને આપણે દેવનામાં આપણે ત્યારે પોતાના પગો પર છે, જેમ ખીણમાંના સુકા નર્દમ હાડકા પોતાના પગો પર ઊભા થયા, તેમ આપણે આત્મામાં પગ પર ઊભા રહ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. અને માટે તે કે જે દેવનું જાણે છે, એ દેવનું જાણે છે, અને જ્યારે દેવના આત્મા પ્રમાણે આપણે ચાલીએ છીએ ત્યારે જરૂર દેવ શૂન્યમાંથી સર્જન કરનાર તે દેવ છે. જ્યાં કશી આશા નથી, આપણી આશા જ્યાં મરી પડવાની છે, ત્યાં મરી પડવાની આશામાં એક બીજ ફૂટે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘઉંના દાણાના જેમ કે લખવામાં છે, એ ઘઉંનો દાણો જ્યાં સુધી ભૂમિમાં મરાય ત્યાં સુધી ફળ આપી શકતો નથી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઘઉંના દાણાના જેમ કબરમાંથી દટાયો અને ત્યારબાદ તે કે ઉપયોને તેના દ્વારા કેટલા બધા ફળ ઉગ્યા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જ્યાં સુધી મરણ થતું નથી ત્યાં સુધી જીવન થતું નથી, અને તે જીવન આશીર્વાદનું જીવન હોય છે. માટે તે કહે છે કે હા, એ સુકાના આખું સૈન્ય ઊભું થયું. ત્યારબાદ જો આપણે ઉત્પત્તિમાં જોઈએ તો ઇબ્રાહિમ
પણ દેવને કહે છે. તો ઇબ્રાહિમ 99 વર્ષનો થયો ત્યાં સુધી તેને કશું નહોતું. એટલે તેની આશા બધી પડવાળી હતી કે હું અને મારી પત્ની બંને ઘરડા છીએ. આપણે જો વાંચીશું તેને પણ કશી આશા નથી, પણ દેવે તેની સાથે વાત કરી કે ના, સમુદ્રની એથી જેટલા અને આકાશના તારાના જેટલા તને સંતાન થશે. અને દેવ જે કંઈ બોલે છે તે થાય છે, કારણ કે તે દેવ છે, તે મનુષ્ય નથી. તે દેવ છે. દેવના મોંમાંથી જે કંઈ નીકળે છે તે સર્વસ્વ થાય છે. માટે તે કહે છે મારા મુખમાંથી નીકળેલો શબ્દ કે તેનો કાનો કે માત્ર પૂર્ણ થયા વગર તે રદ થશે કે આકાશ અને પૃથ્વી જતા રહેવા સહેજ છે, પરંતુ મારા મુખમાંથી જે નીકળે છે તે પૂર્ણ થયા વિના સફળ થયા વિના ક્યારે રહેશે. પ્રેઝ ધ લોર્ડ. કારણ કે તે દેવ છે, તે મનુષ્ય નથી. અને માટે દેવે જ્યારે ઇબ્રાહિમને પણ સંતાનો ન હતા, અને ત્યારે દેવે તેની સાથે વાત કરી ત્યારે કે ના, અમે બંને ઘરડા છીએ. એ કેવી રીતે બને? હા, જરૂર. તેઓ શરીર પ્રમાણે તેઓ ઘરડા હતા. તેઓ બાળકને ઉત્પન્ન કરવા માટે તેઓનું શરીર કાબિલ જ નહોતું. તેનું ગર્ભાશય મરી પરવાર્યું હતું. પરંતુ તેમાં પણ દેવે તેની સાથે વાત કરી હતી કે ના, આકાશના તારા અને સમુદ્રની રેતી જેટલા તને સંતાનો થશે. પ્રેઝ ધ લોર્ડ. અને દેવ જે કંઈ બોલે તે થાય છે, અને તે પ્રમાણે આપણે જોઈશું ઉત્પત્તિમાં પણ દેવે ઇબ્રાહિમને કહ્યું કે ના, તારા પેટનું સંતાન એ થશે. પ્રેઝ ધ લોર્ડ. વાંચીશું ઉત્પત્તિ તેનો 15મો અધ્યાય. ઉત્પત્તિ અને તેનો 15મા અધ્યાયમાં ઇબ્રાહિમ દેવને શું કહે છે? ઉત્પત્તિ 15:2. અને ઇબ્રાહિમ બોલ્યો, હે પ્રભુ યહોવા, તું મને શું આપીશ? કેમ કે હું નિસંતાન ચાલ્યો જાઉં છું, ને આ દમસ્કનો એલીએઝર મારા ઘરનો માલિક થનાર છે. અને ઇબ્રાહિમ બોલ્યો, જો તે મને કંઈ સંતાન નથી આપ્યું, માટે જુઓ, મારા ઘરનો જન્મેલો એક જણ મારો વારસ થશે. અને જુઓ, યહોવાનું વચન તેની પાસે આવ્યું ને કહ્યું કે તારો વારસ નહીં થશે, પણ એલીએઝર, એ તારો વારસ નહીં થશે, પણ તે આગળ લખવામાં છે. અને તેને બહાર લઈ જઈને કહ્યું કે હવે તું આકાશની ગમ જો, ને તું તારાઓ ગણી શકે તો ગણ. અને તેણે કહ્યું કેટલા તારા સંતાન થશે. અને તેણે યહોવા પર વિશ્વાસ કર્યો, અને તેણે ન્યાયપણાને અર્થે તેને લાભમાં ગણ્યું. પ્રેઝ ધ લોર્ડ. અને આગળ તમે જુઓ તો સમયની સંપૂર્ણતાએ દેવે તેને સંતાન આપ્યું. આપણે વાંચીશું એ જ ઉત્પત્તિ અને તેના 21મા અધ્યાયમાં દેવે તેને સંતાન આપ્યું. આપણે વાંચીશું ઉત્પત્તિ અને તેનો 21મા અધ્યાયમાં દેવે તેની સાથે જેમ વાત કરી હતી તેમ દેવે તેને પુત્રનો પિતા બનાવ્યો. પ્રેઝ ધ લોર્ડ. ઉત્પત્તિ 21 અને તેની પહેલી કલમ વાંચીશું. અને યહોવાએ જેમ કહ્યું હતું તેમ સારા પર તેની કૃપા દ્રષ્ટિ કરી. જેવું યહોવાએ તેને કહ્યું હતું તેવું તેને સારાને કર્યું. અને સારા ગર્ભવતી થઈ. અને તેણે ઇબ્રાહિમને સારું તેના ઘડપણમાં જેમ દેવે તેને કહ્યું હતું તેમ ઠરાવેલે સમયે, પ્રેઝ ધ લોર્ડ, તેનો સમય હોય તે રીતે ઠરાવેલે સમયે દીકરાને જન્મ આપ્યો. અને ઇબ્રાહિમે જે દીકરો સારાને પેટે થયો તેનું નામ તેને ઈશાક પાડ્યું. પ્રેઝ ધ લોર્ડ. દેવે તેની સાથે વાત કરી. તેઓ તો કહેતા હતા અમે બંને ઘરડા છીએ. સારાનો ગર્ભાશય મરી પરવાર્યું છે, કેવી રીતે બને? પણ દેવને કોઈ બાબત અશક્ય નથી. દેવે તેને કીધું ના, તારો પુત્ર થશે ને તે જ તારો વારસદાર થશે. અને દેવે સમયની સંપૂર્ણતાએ દેવે તેને પુત્ર આપ્યો, તેને તેનું નામ ઈશાક પાડ્યું. પ્રેઝ ધ લોર્ડ. અને આગળ તમે જુઓ તો લખવામાં છે લુકમાં પણ જખારિયા અને એલિશાબેત પણ ઘરડા હતા, પરંતુ દેવે તેઓને કહ્યું હતું કે ના, તને પુત્ર થશે ને તેનું નામ યોહાન પાડશે. અને તે યોહાન પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની અગાઉ માર્ગને તૈયાર કરનાર. પ્રેઝ ધ લોર્ડ. દેવ જ્યાં અશક્ય છે ત્યાં શક્ય કરનાર દેવ તે છે. માટે તેને દેવ કહેવાય છે. માટે તે દેવ છે. માટે તે આપણે વાંચીશું લુકની લખેલી સુવાર્તામાં પણ. લુકની લખેલી સુવાર્તા અને તેનો પહેલો અધ્યાય, લુક પહેલો અધ્યાય અને તેની 7મી કલમમાં પણ એલિસાબેત અને જખારિયા તેઓ લુકની લખેલી સુવાર્તા તેનો પહેલો અધ્યાય અને તેની 7મી કલમમાં આપણે જોઈએ તો એલિસાબેત અને જખારિયા તેઓ બંને મહાજન હતા, પણ દેવે તેને કહ્યું હતું કે ના, તને સંતાન થશે ને તેનું નામ યોહાન પાડશે. અને તે કોણ? પ્રભુ ઈસુ ખ્રિસ્તની અગાઉ માર્ગને તૈયાર કરનાર. પ્રેઝ ધ લોર્ડ. આપણે વાંચીશું લુકની લખેલી સુવાર્તા અને તેનો પહેલો અધ્યાય અને તેની 7મી કલમમાં લુક 1 અને 7.
તેઓને સંતાન ન હતું, કારણ કે એલિસાબેત વાંદરી હતી અને તેઓ બંને ઘણા ઘરડા હતા. લખવામાં છે અને તેઓ ઘણા ઘરડા હતા. હવે તે પોતાના વર્ગના વારા પ્રમાણે યાજકનું કામ દેવની આગળ કરતો હતો. એટલામાં યાજક પદના રિવાજ પ્રમાણે પ્રભુના મંદિરમાં જઈને તે ધૂપ ચડાવતો હતો અને તેનો વારો આવ્યો. ધૂપ કરતી વેળાએ લોકોની આખી સભા બહાર પ્રાર્થના કરતી હતી. 11મી કલમ. તેટલામાં ધૂપવેદીની જમણી બાજુએ પ્રભુનો એક દૂત ઉભેલો તેને દેખાયો. તેને જોઈને જખારિયા ગભરાઈ ગયો અને તેને બીક લાગી. પણ દૂતે તેને કહ્યું, જખારિયા, બીમાં, કેમ કે તારી વિનંતી સાંભળવામાં આવી છે ને તારી પત્ની એલિસાબેતને દીકરો થશે, તેનું નામ તું યોહાન પાડશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કે અમે ઘણા ઘરડા હતા. તે જખારિયા અને એલિસાબેત કે અમે ઘણા ઘરડા હતા, પણ દેવે કીધું કે તને પુત્ર થશે અને તે પુત્રનું નામ તું યોહાન પાડશે. અને આગળ તમે વાંચો કે જે પુત્ર થાય છે ત્યારબાદ તે લઈ જવામાં આવે છે, શું નામ પાડવામાં આવે ત્યારે જખારિયા છે પાટીમાં લખીને આપે છે યોહાન, કારણ કે તેને આગળ તો વાંચો કે તે મોંઘો થઈ ગયો હતો. દેવે તેની સાથે વાત કરી હતી પણ તે મોંઘો થઈ ગયો હતો. કીધું કે ના, તું તેનું નામ આપણે તો પણ વાંચી લઈશું આગળ. અને આપણે વાંચીએ એ લૂકની લખેલી સુવાર્તા 1લો અધ્યાય અને તેની 14મી કલમથી વાંચું છું. અને તને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે ને તેના જન્મના લીધે ઘણા હરખાશે, કેમ કે તે પ્રભુની આગળ મોટો થશે ને દ્રાક્ષારસ કે દારૂ તે પીશે નહીં ને પોતાની માના પેટથી તે પવિત્ર આત્માએ ભરપૂર થશે. તે ઇસ્રાયેલના ઘણા વંશજોને તેઓના પ્રભુની તરફ જે ફેરવશે. તે એલિયાના આત્માએ તથા પરાક્રમે તેની આગળ ચાલશે, એ માટે કે તે બાપોના મન છોકરા તરફ તથા ન માનનારાઓને ન્યાયિકોના જ્ઞાન પ્રમાણે ચાલવાને ફેરવે અને પ્રભુને સારું સિદ્ધ થયેલી વાત કામ તૈયાર કરે. પ્રેઝ ધ લોર્ડ. આગળ શું લખવામાં? 18મી કલમ. જખારિયાએ દૂતને પૂછ્યું કે એ મને સાથી જણાય, કેમ કે હું ઘરડો છું ને મારી પત્ની પણ ઘણા વર્ષની થઈ છે. દૂતે તેને ઉત્તર આપ્યો કે દેવની આગળ ઊભો રહેનાર ગાબ્રિએલ હું છું ને તારી સાથે બોલવા તથા તને શુભ સંદેશો કહેવા સારું મને મોકલવામાં આવ્યો છે. આ 20મી કલમમાંથી શું કહે છે? દૂત તેને શું કહે છે? અને જો એ વાત બનશે તે દિવસ લગી તું મોંઘો રહેશે ને બોલી શકશે નહીં, કેમ કે મારી વાતો જે ઠરાવેલે સમયે પૂરી થશે તેઓનો વિશ્વાસ તે કર્યો નહીં. કે જ્યાં સુધી તે થશે નહીં ત્યાં સુધી તું મોંઘો રહેશે. આપણે આગળ વાંચીએ તો સમયની સંપૂર્ણતાએ તે એલિસાબેત ગર્ભવતી થાય છે, ત્યારબાદ તેને પુત્ર થાય છે અને તેને લઈ જવામાં આવે છે કે તેનું નામ શું પાડવામાં આવે. ત્યારે તે કે છે જખારિયાને પૂછ્યું અને કે જખારિયા પાસે લઈ જવામાં આવે છે. જખારિયા શું લખે છે? યોહાન. એટલે જેવું યોહાન લખે છે એવું તેનું મુખ ખુલી જાય છે. પ્રેઝ ધ લોર્ડ. અને યોહાન કોણ? પ્રભુ ઈસુ ખ્રિસ્તની અગાઉ માર્ગને તૈયાર કરનાર. પ્રેઝ ધ લોર્ડ. અને કે યોહાન નાનમાં કે બૂમ પાડનાર હતો, પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. અને જેટલાઓ પસ્તાવો કરતા તેટલાને તે પાણીથી બાપ્તિસ્મા આપવું. પણ કહેતો હું તમને પાણીથી બાપ્તિસ્મા આપું છું ખરો, પણ મારી પાછળથી આવે છે તેને ચપ્પલની હારી છોડવાનું યોગ્ય નથી, તે તમને પવિત્ર આત્માએ બાપ્તિસ્મા કરશે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની અગાઉ માર્ગને તૈયાર કરનાર તે યોહાન એલિસાબેત અને જખારિયાના પેટે થયા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એલિસાબેત જખારિયા પણ ઘરડા હતા. તેઓ પણ કહેતા કેવી રીતે બને? જેમ સચકેની ખીરમાં સુકા નરદમ હાડકા હતા, કેવી રીતે થાય? સુકા નરદમ હાડકામાં શ્વાસ ફૂંકાયો તેમ એલિસાબેત અને જખારિયા ઘરડા હતા, પણ દેવનો આત્મા પ્રેઝ ધ લોર્ડ. દેવને કશું અશક્ય નથી. તેઓ ઘરડા હતા પણ તેઓએ પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ યોહાન પાડવામાં આવ્યું. અને યોહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તની અગાઉ માર્ગને તૈયાર કરનાર છો. આગળ તમે જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઘણા બધા ચમત્કારો કર્યા. એમાં સૌથી મોટો ચમત્કાર જોયો એક લાજરસ. લાજરસ 4 દિવસથી મરી ગયેલો હતો. તેનામાં કોઈ આશા નહોતી. તેની બેન કહેતી કે તે અત્યારે ગંધાતો હશે. હા, જરૂર જ્યાં આશા નથી હોતી ત્યાં દેવ અદ્ભુત કામ કરે છે. જ્યાં આશા મરી પડવાની છે ત્યાં દેવના અદ્ભુત ચિહ્નો અને ચમત્કારો થાય છે. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે યોહાનની લખેલી સુવાર્તામાં પણ વાંચી જઈશું કે હા, જરૂર લાજરસ 4 દિવસનો મરી ગયેલો હતો, પરંતુ દેવે તેને કીધું લાજરસ બહાર આવ, અને તે કે જે કફન સાથે બહાર આવ્યો. આપણે વાંચીશું જ્યાં આશા નથી ત્યાં કામ કરે છે દેવનો આત્મા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ભલે આશા મરી પડવાની છે આપણા જીવનમાં, ભલે આપણને એમ થાય કે ના, મેં દેવની પાસે કેટલું બધું કીધું, મારી પાસે કશું નથી, મારી પાસે હવે મારામાં આશા રહી નથી. દેવ કહે હા, અંત છે ત્યાંથી હું શરૂઆત કરનાર છું. દેવ. પ્રેઝ ધ લોર્ડ.
જેમ અયુબ પર પણ કેટલું સંકટ આવ્યું. અયુબનો એક દિવસમાં કેટલું બધું નાશ પામ્યું, તેનું રાજ રચીલું, તેના બાળકો સર્વસ્વ, પરંતુ દેવે તેને પકડો. પ્રેઝ ધ લોર્ડ. એમાં કોઈ હતું નહીં કે હા તેનું ફરી આવે. ઈવન તેના લખવામાં છે જે માથાના ટાળકાથી પગના ત્યાં સુધી તેને દર્દ થાય, ગુમરાહ તેના શરીર પર થયા, અને કે તે બેઠો બેઠો રાખમાં બેઠો બેઠો કેટલું કસતો હતો. ત્યારે તે ઈવન તેની પત્ની પણ આવી તેને કહે છે કે તારા દેવને શ્રાપ આપીને તું મરી જા. કારણ કે તેને જેવું હા અયુબના શરીરમાં કશું જ રહ્યું નથી. સર્વસ્વ ચાલી ગયું છે, રાજ રચીલું ચાલી ગયું છે, બાળકો જતા રહ્યા છે, કશું જ રહ્યું નથી. હવે છે તે કશું એટલે તારા દેવને શ્રાપ આપીને મરી જાય. ક્યાં સુધી તારા દેવને વળગી રહીશ, ક્યાં સુધી વિશ્વાસ પણ વળગી રહીશ, એવું લખવામાં આવ્યું છે. પણ ત્યાં પણ કે અયુબે ત્યાં પણ પાપને શું દેવની આગળ પાસેથી આપણે સુખ સ્વીકારીએ અને દુઃખને કે તેમાં પણ તેને પાપ ન કર્યું. પ્રેઝ ધ લોર્ડ. અને આગળ તમે જોઈએ કે તેના મિત્રો પણ કહેવા લાગ્યા જરૂર કે છે તેના જરૂર તેને દેવની વિરુદ્ધ કે પાપ અપરાધો કર્યા હશે, માટે તેની પર આટલું દુઃખ આવ્યું છે. અને ત્યાં પણ આગળ જો તમે 42 માં જોઈએ કે જો અયુબ પ્રાર્થના કરશે તો જ હું તેને દુર્દશામાંથી તેને ફેરવીશ. આગળ લખવામાં છે અયુબ 42 માં લખવામાં છે જો અયુબ પ્રાર્થના કરશે તો જ હું તેના મિત્રોની દુર્દશામાંથી તેને ફેરવીશ, બાકી નહીં ફેરવું. પ્રેઝ ધ લોર્ડ. અને અયુબે પ્રાર્થના કરી અને તેના મિત્રોની દુર્દશા ફેરવી નાખવામાં આવી. દેવ તેના બાળકોની માટે આંખની કીડી સમાન છે. દેવ પોતાના બાળકોની વિરુદ્ધ કશું સહન કરી શકતો નથી, કારણ કે દેવ આપણો પિતા છે, આપણો બાપ છે. આગળ જો આપણે જોઈએ તો યોહાનની લખેલી સુવાર્તામાં પણ લાજરસની પર માર્થા, મારિયમ અને લાજરસ પર દેવ બહુ પ્રેમ રાખતો હતો. નિત્યથી ત્યાં જતો હતો અને કે લાજરસ માંદો હતો અને મરણ પામ્યો, અને કે તેને કહેવડાવ્યું જ્યારે 4 દિવસથી આવ્યો. ત્યારબાદ કે માર્થા કે હવે તો તે ગંધાતો હશે. આપણે વાંચીશું યોહાનની લખેલી સુવાર્તા અને તેનો 11મો અધ્યાય. જ્યાં કશું નથી ત્યાં દેવ અદ્ભુત કામ કરે છે. જ્યાં આશા મરી પડવાળી છે તે આશામાંથી દેવ અદ્ભુત ચિહ્નો અને ચમત્કાર કરશે દેવ બતાવે છે અને દેવ મહિમાવાન થાય છે. આપણે વાંચીશું યોહાનની લખેલી સુવાર્તા અને તેનો 11મો અધ્યાય. 11મો અધ્યાય અને હું તેની 21મી કલમથી વાંચીશ. યોહાન 11 અને 21 થી. ત્યારે યીશુએ કહ્યું, પ્રભુ જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહીં, અને હજુ પણ તું દેવ પાસે જે કંઈ માંગશે તે દેવ તને આપશે એ હું જાણું છું. યીશુ તેને કહે છે કે તારો ભાઈ પાછો ઉઠશે. તે કહે છે હા તારો ભાઈ ઉઠશે. તે કહે છે પુનરુત્થાનના દિવસે ઉઠશે. માર્થા તેને કહે છે કે છેલ્લે દહાડે પુનરુત્થાનમાં તે પાછો ઉઠશે એ હું જાણું છું. માર્થાને ખબર હતી પુનરુત્થાનના દિવસે તે ઉઠનાર છે, પણ દેવ કહે છે ના, પુનરુત્થાનના દિવસે ઉઠશે તો તારો વિશ્વાસ છે, પણ હું કહીશ કે લાજરસ બહાર આવો અને તે બહાર આવશે. 25મી કલમ. ઈસુએ તેને કહ્યું કે પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ તે જીવતો થશે. અને જે કોઈ જીવે છે તે અને મારા પર વિશ્વાસ રાખે છે તે કદી મરશે નહીં. શું એવો વિશ્વાસ રાખે છે? તે તેને કહે છે કે હા પ્રભુ, મેં વિશ્વાસ રાખ્યો છે કે તું દેવનો દીકરો ખ્રિસ્ત જે જગતમાં આવનાર છે તે જ છે. એમ કહીને તે ચાલી ગઈ અને પોતાની બહેન મરિયમને છાની રીતે બોલાવીને કહ્યું, ગુરુ આવ્યો છે, તે તને બોલાવે છે. એ સાંભળીને તે જલ્દીથી ઉઠીને તેની પાસે ગઈ. ઈસુ તો હજી ગામમાં આવ્યો ન હતો, પણ જ્યાં માર્થા તેને મળી હતી તે જગાએ હતો. ત્યારે જે યહૂદીઓ તેની સાથે ઘરમાં હતા અને તેને દિલાસો આપતા હતા તેઓએ જોયું કે મરિયમ જલ્દી ઉઠીને બહાર ગઈ. ત્યારે તે કબર આગળ વિલાપ કરવાની જાય છે એવું ધારીને તેઓ તેની પાછળ ગયા. માટે જ્યાં ઈસુ હતો ત્યાં મરિયમે આવીને તેને જોયો. ત્યારે તેણે તેને પગે લાગીને કહ્યું કે પ્રભુ, જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહીં. ત્યારે તેને રડતી જોઈને તથા જે યહૂદીઓ તેની સાથે આવ્યા હતા તેઓને પણ રડતા જોઈને ઈસુએ મનમાં નિસાસો મૂક્યો અને પોતે વ્યાકુળ થયો. તેણે પૂછ્યું કે તમે તેને ક્યાં મૂક્યો છે? તેઓ તેને કહે છે, પ્રભુ આવીને જો. અને ત્યારબાદ બાઇબલમાં સૌથી નાની કલમ જોઈએ તો ઈસુ રડ્યો. ઈસુને દુઃખ થયું કે ઈસુ રડ્યો. એ જોઈને યહૂદીઓએ કહ્યું કે જુઓ તે તેના પર કેટલો પ્રેમ રાખે છે. ના, દેવને દુઃખ લાગ્યું કે હા પુનરુત્થાન તથા જીવન હું છું, અને તેને દુઃખ લાગ્યું કે ઈસુ રડ્યો. બાઇબલમાં સૌથી નાની કલમ યોહાન 11 અને 35મી કલમથી કે ઈસુ રડ્યો. ત્યારબાદ આગળ વાંચીશું 38મી કલમ. તેથી ઈસુ ફરીથી નિસાસો મૂકીને કબર આગળ આવ્યો અને તે ગુફા હતી અને તેના પર પથ્થર મૂકેલો હતો. ઈસુ તેને કહે છે પથ્થરને ખસેડો. મરનારની બહેન માર્થા તેને કહે છે કે પ્રભુ, હવે તો તે ગંધાતો હશે.
માર્થા કે છે તેને મરી ગઈ 4 દિવસ થયા, હવે તો તે ગંધાતો હશે, કેમ કે આજ તેને 4 દાડા થયા. ઈસુ તેને કહે છે કે જો તું વિશ્વાસ રાખશે તો તું દેવનો મહિમા જોશે, એવું મેં તને નથી કહ્યું? ત્યારે તેઓએ પથ્થર ખસેડ્યો અને ઈસુએ આંખો ઊંચી કરીને કહ્યું કે હે બાપ, તે મારું સાંભળ્યું છે, માટે હું તારો આભાર માનું છું. અને તું નિત્ય મારું સાંભળે છે. બાપ કે તું નિત્ય મારું સાંભળે છે ને. અત્યારે આસપાસ લોકો ઉભેલા છે, તું મારું સાંભળશે કે છે. પણ જે લોકો આસપાસ ઉભા રહેલા હતા તેઓ વિશ્વાસ કરે કે તે મને મોકલ્યો છે, માટે તેઓને લીધે મેં કહ્યું. એમ બોલ્યા પછી તેને ઊંચે સ્વરે પોકાર્યું કે લાજરસ બહાર આવ. ત્યારે જ મરી ગયેલો હતો તે કફનથી હાથે ને પગે વીંટાળાયેલો બહાર આવ્યો અને તેના મોં પર રૂમાલ બાંધેલો હતો. ઈસુએ તેઓને કહ્યું કે તેઓના બંધન છોડી નાખો ને તેને જવા દો. પ્રેઝ ધ લોર્ડ. દેવે કહ્યું લાજરસ બહાર આવ. 4 દિવસમાં મરી ગયેલો લાજરસ. માર્થા કે હવે તો તે ગંધાતો હશે. દેવે કીધું ના, પથ્થરને ખસેડો. અને પથ્થર ખસેડ્યો. દેવે કીધું લાજરસ બહાર આવ. અને તે કફન સાથે તે બહાર આવે, તેના કફનને છોડવામાં આવે અને અને આ ચમત્કાર જોઈને ઘણા બધાએ તેના પર વિશ્વાસ કર્યો. આગળ તમે જુઓ તો લખવામાં આ ચમત્કારથી ઘણા બધાએ તેની પર વિશ્વાસ કર્યો, કારણ કે દેવ મહિમાવાન થયો. પ્રેઝ ધ લોર્ડ. દેવ જ્યારે ચિહ્નોને ચમત્કાર અદ્ભુત કૃત્યો કરે છે અને દેવ મહિમાવાન થાય છે. તે સૂકા નર્દમ હાડકામાંથી તે સૈન્ય ઊભું કરી શકે છે. 4 દિવસના મરી ગયેલા લાજરસને તે સજીવન કરી શકે છે. સમુદ્રની મધ્યે તે મારને તૈયાર કરનાર તે દેવ છે. ગર્ભાશય ગરડું ઘર મીન્સ મરી પરવાળેલું ગર્ભાશય કે તે સજીવન કરનાર તે દેવ છે. ઇબ્રાહિમ કે હવે તો હું અને સારા ગરડા થયા. એલિસાબેત જખાયા પણ કે અમે તો ગરડા છીએ. પણ દેવ ના, દેવને કોઈ બાબત અશક્ય નથી. જ્યાં અંત છે ત્યાંથી શરૂઆત કરનાર તે દેવ છે. પ્રેઝ ધ લોર્ડ. એ અદ્ભુત દેવ આપણને મળ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. તે ચિહ્નોને ચમત્કાર અદ્ભુત કૃત્યો કરનાર તે દેવ છે. દેવે કરેલા અદ્ભુત કૃત્યો અને ચમત્કારો બહુ બધા છે. કે લોકો આવડી લખેલી સુવાર્તામાં લખવામાં આવે, જો તેઓને લખવામાં આવે તો આ પુસ્તકો પૃથ્વી પર માયની કેટલા જાતની ચમત્કારો કર્યા છે. એ અદ્ભુત દેવ આપણને મળ્યો છે. ત્યારે આપણે પણ સુકાના દમ ખાતા જેવા હતા, પણ દેવનો આત્મા આપણામાં હાલ થયો અને આપણે સર્વાજે આત્મામાં દેહમાં સજીવન છીએ, આત્મામાં પણ આપણે સજીવન છીએ. અને આત્મામાં દેવમાં આપણે દેવની દોડને દોડતા રહ્યા છે. અને આપણને પણ કે આપણે વાંચીએ સ્કેલ 48માં કે અમારી આશા મરી પરવાળી છે. આશા મરી પરવાળેલી હતી, પણ એ મરી પરવાળેલી આશામાંથી દેવે આખું સૂકા હાડકામાંથી આખું સૈન્યને ઊભું કર્યું. પ્રેઝ ધ લોર્ડ. એ દેવ આપણો દેવ છે. તે ગઈકાલે, આજે અને સદા સર્વકાળનો દેવ છે. તે અદ્ભુત દેવ આપણને મળ્યો છે. આપણને પણ આપણા જીવનમાં ઘણા બધા એવા પ્રશ્નો હોય, ઘણી બધી એવી સમસ્યા હોય, આપણને એમ થાય કે ના, હવે તો કોઈ આશા નથી. પણ દેવ કહે કે ના, તું વિશ્વાસ રાખ તો જરૂર તું દેવનો મહિમા જોશે. પ્રેઝ ધ લોર્ડ. આપણા જીવનમાં કોઈ બી પ્રોબ્લેમ હોય, કોઈ પણ સમસ્યાઓ હોય, જે આત્મિક હોય કે દૈહિક હોય, પણ જો આપણે દેવમાં વિશ્વાસ રાખીએ છીએ તો દેવ તેમાંથી આશા ઉત્પન્ન કરનાર દેવ છે. દેવ આપણને મળે. દેવની સ્તુતિ થાઓ. તેના નામને પુષ્કળ ધન્યવાદો. હંમેશા આપણે દેવમાં મંડ્યા રહીએ અને દેવે આપણને જે આશા આપી છે કે આપના પલકારામાંથી પોતાની મંડીને લઈ જવાના છે. પણ તે કઈ મળી? નિર્દોષ, નિષ્કલંક, ડાઘ, કરજની વગરની વચનના જળ સાની શુદ્ધ કરેલી મંડીને તે લેવાના છે. ત્યારે આપણે તેનામાં શુદ્ધ પવિત્ર થતા જઈએ. વચનથી આપણે શુદ્ધ ને પવિત્ર થઈએ, કે જેથી દેવનો આત્મા આપણા મહાલ તો જાય. જે પ્રબોધ કર્યો, દેવના આત્માએ મને જે બતાવ્યું તેમ મેં કર્યું, તેમ દેવનો આત્મા આપણને પણ દૂર કરે છે. પ્રેઝ ધ લોર્ડ. કે હું સંબોધનથી પવિત્ર આત્મા તમારી મધ્ય મોકલી દઉં છું અને તે તમને સર્વ સત્યમાં જોશે. દેવનો આત્મા આ દિવસથી આપણને ચલાવતો રહે છે. આપણે દેવના આત્માને ક્યારેય ખીજ ન કરીએ, પણ દેવના આત્માની દોરવણીમાં ચાલીએ ત્યારે આત્મિક રીતે પણ અને દૈહિક રીતે પણ આપણા આશીર્વાદ લઈશું. કારણ કે આપણે દેવના સંતાન છીએ, જેને આપણી પર પ્રીતિ કરી છે, જેને દૂધ પ્રેમ કર્યો છે, કે જે પાણી પણ તેને ડૂબાડી શકતું નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એ અદ્ભુત દેવ આપણને મળ્યો છે. દેવને માટે સ્તુતિ કરીએ. પુષ્કળ આભાર માનીએ. સ્તુતિ થાઓ. એ વચનમાં યશાયા 66માં પણ તમે આ રીતે લખવામાં આવે છે, 100 દિવસમાં દેશનો પ્રસંગ થાય. રવાથી છેલ્લી કલમમાંથી લઈશું. યશાયા પ્રબોધકનું પુસ્તક, યશાયા પ્રબોધકનું પુસ્તક અને તેનો 66મો અધ્યાય. યશાયા પ્રબોધકનું પુસ્તક અને તેનો 66મો અધ્યાય. અને બધી કલમ નહીં વાંચતા, હું 8મી કલમની વાંચું છું. યશાયા 66 અને 8. આ પ્રમાણે કોણે સાંભળ્યું છે? આ પ્રમાણે કોણે જોયું છે?
શું એક દિવસમાં દેશનો પ્રસવ થાય? શું પ્રજા એકાએક જન્મ પામે? પરંતુ સિયોનની પ્રસવ વેદના થઈ કે તરત તેણે પોતાના છોકરાને જન્મ આપ્યો. યહોવા કહે છે, હું પ્રસૂતિકાળ પાસે લાવીને પ્રસવ નહીં કરાવું. તારો દેવ કહે છે કે હું જે જન્મ આપનાર તેનું ગર્ભસ્થાન પણ કરું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કે શું એક દિવસમાં દેશનો પ્રસવ થાય? હા. અત્યારે આપણે લાગે કેટલી પૃથ્વી પર કેટલી બધી વસ્તી છે, પણ એમાંથી કેટલા ઓછા બાળકો દેવનો ઉઠી છે, પણ દેવને કઈ બાબત અશક્ય નથી. આ ડિગ્રીઓના પત્રને બીજા ત્યાં લખવામાં છે કે એક ઘૂંટણ ત્યાંની આગળ નમશે ને એક કબૂલ કરશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ છે. પ્રેઝ ધ લોર્ડ. અને તે વચન પૂર્ણ થવાને તલ પાપડ કરી રહ્યું છે. માટે યશાયા 66 કહે છે, શું એક દિવસમાં દેશનો પ્રસવ થાય? હા, દેવને કોઈ બાબત અશક્ય નથી. જેમ સૂકા નર્દમ હાડકામાંથી જેને સૈન્યને ઊભું કર્યું, જેમ સમુદ્રમાંથી તેણે માર્ગને તૈયાર કર્યો, જેમ એલિસાબેત જખાર્યા ગરડા હતા પણ જેને તેને પુત્રનો જન્મ આપ્યો ને યોહાન થયો, જેમ કે ઇબ્રાહીમ અને સારા ગરડા હતા અને દેવે તેને ઈશાક પુત્ર આપ્યો. પ્રેઝ ધ લોર્ડ. જ્યાં આશા મરી પરવાની છે, જ્યાં અંત છે, ત્યાંથી શરૂઆત કરનાર તે દેવ છે. ત્યારે દેવ આપણને મળે, દેવની સ્તુતિ કરી, તેનો પુષ્કળ આભાર માની અને નિત્ય દેવમાં દોડતા રહે, દેવની ખ્રિસ્તની ચાલમાં ચાલતા રહે, દેવના આશીર્વાદોથી આપણા આશીર્વાદિત થઈએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા.